સુરતના કતાર ગામમાં પાટીદાર શિક્ષિકાના આત્મહત્યાના મામલે તેને ન્યાય અપાવવા માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના મામલે કતારગામના ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તો સાથે જ ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી લાગણી વ્યક્ત કરી હતી। કેન્ડલ માર્ચમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના પાટીદાર આગેવાનો જોડાયા હતા। તો સુરતના ડભોલી 4 રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે 2 કિલોમીટર લાંબી યોજાઈ હતી। આ કેન્ડલ માર્ચમાં 10,000 કરતાં વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે। લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઇટ કરી હતી। તો કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણીઓ જેવા કે અલ્પેશ કથિરિયા, ધાર્મ માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત રાજકીય નેતાઓ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા, જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાન અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા। કેન્ડલ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવા પ્રકારનું કૃત્ય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો। આ ઘટનાને લઈ અને સમગ્ર સુરતમાં શોક અને રોષની લાગણી પ્રવર્તી રહી છે। પિતા રજનીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 13 જુલાઈના રોજ સાંજના સમયે હું આંબા તલાવડી પાસે મારા કામથી બેઠો હતો। તે વખતે મારા દીકરા યશનો ફોન આવ્યો અને મને તાત્કાલિક ઘરે આવવા કહ્યું હતું। હું ઘરે પહોંચ્યો ત્યારે આસપાસના લોકો ઘરે ભેગા થઈ ગયા હતા। મેં ઘરમાં જઈને જોતા મારી દીકરી નેનુ હોલમાં બેભાન હાલતમાં સૂતેલી હતી। મેં આ બાબતે દીકરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે હું ઘરે આવ્યો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહીં, જેથી આજુબાજુવાળાને જાણ કરી ગેલેરીમાંથી જઈ હોલમાં જોતા નેનુ બહેને સાડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો। બાદમાં થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી જતા કર્મચારીએ મારી દીકરીની તપાસ કરી અને સ્મિમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી હતી, જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે દીકરીને તપાસી મૃત જાહેર કરી હતી। ત્યારબાદ પોલીસ આવી જતા મારી દીકરીને પીએમ રૂમમાં લઈ ગયા હતા। બાદમાં પીએમ પૂર્ણ થતા અમને મૃતદેહ સોંપાતા 14 જુલાઈએ દીકરીની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી। તો કતારગામના નાનીબેન વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં બીજા માળે મૃતક નેનુ રજનીભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી। પિતા બાંધકામનો ધંધો કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તો રજનીભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમાં સૌથી મોટો દીકરો યશ હીરાના ખાતાની ઓફિસમાં કામ કરે છે। તેનાથી નાની 19 વર્ષીય દીકરી નેનુ છેલ્લા 2 વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યુશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી। જે દીકરીની સાથે જે ઘટના ઘટી છે, સમગ્ર સુરતના સર્વ સમાજના લોકો આમાં જોડાણા છે। આજે કેન્ડલ માર્ચના માધ્યમથી દીકરીના પરિવારને સમર્થન મળે અને આસ્કાર અનુભવાય, દીકરીના આત્માને શાંતિ મળે અને જે કોઈ પણ આવા નરાધમે જે પણ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા થાય એ માટેની આજની કેન્ડલ માર્ચ સાથેની સંયમતા સાથેની મૌન રેલીનું આયોજન। આજે કતારગામમાં સર્વ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષની નિર્દોષ દીકરીને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા। લાચારી વચ્ચે પોતાનો જીવ ગુમાવવો પડે, આત્મહત્યા કરવી પડે, એ બાબતનો સમગ્ર કતારગામમાં ખૂબ જ આક્રોશ છે, ખૂબ જ પીડા છે। એ વિશાળ લોકો આ શ્રદ્ધાંજલિ યાત્રામાં જોડાયા છે। અનેક વૃક્ષના તત્વો કતારગામ વિસ્તારની શાળાઓની આસપાસ, પાન પાર્લરમાં, ટ્યુશન ક્લાસીસની આસપાસ ફરતા હોય છે અને નિર્દોષ માસૂમ ભોળી દીકરીઓને ફસાવી અને એમને જપ્ત કરવાનો ધંધો કરતા હોય ધાર્મિક માલવિયા કતારગામની અંદર જે આ દુઃખદ ઘટના બની છે, પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે। હજી એક આરોપી એ પોલીસ પકડથી દૂર છે, ત્યારે ઝડપથી તંત્ર બાબતે સજાગ બની આરોપીને પકડે અને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના આવા સામાજિક તત્વો કે વિકૃતિ માનસિકતા ધરાવતા લોકો આવું કૃત્ય ના કરે, એનો એક સમાજની અંદર ડર બેસે એ માટે થઈને ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હજી પણ અસંખ્ય એવી બેન દીકરીઓ છે કે જે આવા વિકૃત માનસિકતા ધરાવતા યુવાનોનો ભોગ બની છે। તો
તો આવી બેન દીકરીઓની સામે પણ આટલી મોટી સંખ્યામાં જે સમાજના લોકો છે કે એને સંદેશો મળે, વિના સંકોચ ડરે કોઈ પણ બાબત ગભરાયા વિના એમના મા બાપને ન કહી શકે તો સમાજના જે પણ યુવાનો આ લડાઈની અંદર આગળ આવે છે એની પોતાની જે પણ કંઈ બાબત છે એની જાણ કરે, એમનું નામ ગુપ્ત રાખી અને જે પણ આવા તત્વો એમને હેરાન પરેશાન કરી રહ્યા છે અને ચોક્કસપણે કાયદાનો પાઠ ભણાવવામાં આવશે. કતારગામ વિસ્તારમાં વર્તમાનમાં જે ઘટના ઘટી છે એ ગુજરાતની અંદર ક્યારે પણ ન ઘટે અને એક દાખલો બેસે કે આ દીકરીની મજબૂરી હોય છે અને બાપની પણ મજબૂરી હોય છે. દીકરીના બાપને કંઈ કહી નથી શકતા ત્યારે પાટીદાર સમાજ અને સર્વ સમાજ વતી આજે જે રેલીનું આજે જે કેન્ડલ માર્ચનું જે આયોજન થયું છે તેની અંદર લોકોને લોકજાગૃતિ માટે ને લોકોને ખંભો મળે કે ક્યારે હવે પછી આવી કોઈ ઘટના બને નહીં અને આવી જે કંઈ દીકરીઓ સાથે કોઈ પણ આ પ્રકારના કૃત્યો થતા હોય તો પોતાના બાપને અથવા તો સામાજિક આગેવાનને વાત કરી શકે. ધવલ વાવડિયા. આજે અમારા પરિવારની જે દુઃખદ ઘટના ઘટી છે એ બીજા કોઈ પરિવાર સાથે આવી ઘટના ફરીવાર ન બને એ માટેનો આ સક્રિય પ્રયાસ છે. આ જે પણ કાંઈ કેન્ડલ માર્ચમાં જે પણ લોકો આવ્યા છે એ દરેક વિવિધ જ્ઞાતિના બંધુઓ ભગીનીઓ બધા આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે. આ માત્ર ને માત્ર આનો મેસેજ એ જ છે કે સમાજની અંદર જે પણ કંઈ દૂષણો હોય એ દૂષણો પરિવાર સમજી વિચારીને યોગ્ય સ્થાને એની રજૂઆત કરે અને એનું યોગ્ય નિરાકરણ થાય કે ન તો આવી ઘટના વારંવાર બની જાય અને વારંવાર આવી કેન્ડલ માર્ચ થઈ શકે. આ હેતુ ખરેખર એ સજાગ બને, સક્રિય બને અને આજના યુવાનો રાજસ્વી, ઓજસ્વી અને તેજસ્વી કઈ રીતે બની શકે એનો પ્રયાસ સતત સમાજ કરી રહ્યો છે. અધ્યાત્મ જગતના દરેક મહારથીઓ કરી રહ્યા છે. તેમ છતાં આવા બનાવો સદંતર બનતા રહે છે તો એનું યોગ્ય નિવારણ આવે એ જ અમારા પરિવારની લાગણી રહેલી છે. અભિન કળથિયા. આજે કેન્ડલ માર્ચનું આયોજન છે, શું માંગણી કરો? કતારગામ વિસ્તારમાં જે અસામાજિક તત્વો દ્વારા વારે આવા પ્રકારના કૃત્યો કરવામાં આવે છે એ બાબતમાં જનતા જાગૃત થાય અને સમાજની બીક રાખ્યા વગર જે બેન દીકરીઓ ભાઈઓને આ પ્રકારના પ્રશ્નો આવતા હોય એ સમાજની સામે લાવે, પોલીસ સ્ટેશન સુધી લઈ જાય અને આવા નરાધમ અને હરામી લોકોને